ભરૂચમાં આ વર્ષે હજ યાત્રા માટે જનાર યાત્રિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ હજ યાત્રીઓને જરૂરી રસીકરણ પૂરું પાડવાનો હતો। હજ કમિટી દ્વારા આયોજિત આ કેમ્પ તાજેતરમાં 8મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ ઉપસ્થિત રહી રસીકરણનો લાભ લીધો હતો। આયોજકોએ યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપી હતી। સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદિમ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કામગીરીને સફળ બનાવવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો। કેમ્પ દરમિયાન ડોક્ટર કિરણ સી પટેલ, મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડોક્ટર ગોપિકા મેખિયા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્મા, ડોક્ટર રૂહિના શેખ એ આ પ્રોગ્રામ કોર્ડિનેટરને મુકીમ મંસૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સફળ બનાવ્યો હતો। તેમણે સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી। કેમ્પના સમાપ્તિએ ભરૂચ જિલ્લા હજ ખાદિમ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો અને તમામ ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું, મેડિકલ ઓફિસર, ભરૂચ સિવિલ હોસ્પિટલ। આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં KMCRI મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનું પ્રોગ્રામ રાખેલું છે, જેમાં મેનિન્જાઇટિસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે। આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને 525 જેવા હજ યાત્રીઓ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે, જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે।